મોટા સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે જે ભાજપની સીઈસીની બેઠક મળી હતી અને હવે 24 કલાકમાં જ ભાજપે બીજી એક યાદી જાહેર કરી છે। મહેસાણાથી સમાચાર હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી, એટલે કે ગુજરાતના જે ઉમેદવારો છે તે પણ જાહેર થઈ રહ્યા છે। મહેસાણા લોકસભા બેઠક પર ટિકિટ જાહેર થઈ ચૂકી છે। સાબરકાંઠા પર શોભનાબેન બારૈયા, જે મહિલા ઉમેદવારની જે વાત હતી તે સાચી ઠરી છે। અહીંયાથી ભીખાજી ઠાકોરનું નામ પરત આવ્યું છે અને હવે સાબરકાંઠા બેઠકથી એક મહિલા ઉમેદવાર, સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચંદુભાઈ શિહોર હવે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। મહેસાણાથી અહીંયા નવો ચહેરો આવ્યો છે, હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, અત્યારે કયા સમીકરણ સાથે ઉમેદવારો મેદાનમાં ઉતારાયા છે? ભાજપે પોતાની યાદી જે જાહેર કરી છે એ આ યાદીની અંદર ગુજરાતના 6 બેઠકો લોકસભાની જે બાકી હતી એ 6 બેઠકો પરના ઉમેદવારો જાહેર કર્યા છે। 4 બેઠકો ઉપરાંત વડોદરા અને સાબરકાંઠામાંથી પણ નવા ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે। મહેસાણા બેઠક ઉપરથી નવું નામ છે, હરિભાઈ પટેલને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। એ જ પ્રકારે સાબરકાંઠા બેઠક ઉપરથી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, કે જેઓ મહેન્દ્રસિંહ બારૈયા પૂર્વ ધારાસભ્ય હતા, એમના પત્ની છે। 2 વર્ષ પહેલા જ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં મહેન્દ્રસિંહ બારૈયા આવ્યા હતા। એમના પત્ની શોભનાબેનને આ વખતે ભાજપે ટિકિટ આપી છે। ક્ષત્રિય એટલે ઠાકોર ઓબીસીનું જે સમીકરણ છે એ સાબરકાંઠાની અંદર ભાજપે જાળવી રાખ્યું છે। એ જ પ્રકારે સુરેન્દ્રનગર બેઠક ઉપર ચંદુભાઈ શિહોરા છે, એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। ચંદુભાઈ શિહોરા છે એટલે સ્વાભાવિક રીતે આ બેઠક ઉપર પણ ભાજપે કોળી સમાજનું જે સમીકરણ છે એ ત્યાં જાળવી રાખ્યું છે। અમરેલી બેઠક ઉપર ભરત સુતરિયા, કે જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એમને ટિકિટ આપવામાં આવી છે। બરોડામાં બ્રાહ્મણ ચહેરો છે તે યથાવત રાખવામાં આવ્યો છે। હેમંગ જોશી પુરુષ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ભરૂચ વડોદરા બેઠક ઉપરથી રંજનબેન ભટ્ટે ના પાડી હતી, એના કારણે આ હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે। આ પ્રકારે જૂનાગઢ બેઠક ઉપર રાજેશ ચુડાસમા છે, એમને રિપીટ કરવામાં આવ્યા છે। તેઓ સિટિંગ સાંસદ પણ છે અને એમને ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ટિકિટ આપી છે। એટલે કુલ 6 બેઠકો જે બાકી હતી, 4 અને 2 સાંસદોએ ચૂંટણી લડવાની ના પાડી હતી, એ તમામ 6 બેઠકોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે। આ 6 પૈકી માત્ર 1 બેઠક એટલે કે જૂનાગઢ ઉપર જ ભાજપે પોતાના સિટિંગ સાંસદ છે એમને રિપીટ કર્યા છે। બાકી તમામ 5 જગ્યાઓ પર નવા ઉમેદવાર જાહેર કર્યા છે। સાબરકાંઠામાં છેલ્લા 2 વર્ષથી જેન્ટ્સ ઉમેદવાર આપવામાં આવતા હતા, એની સામે આ વખતે મહિલા ચહેરો શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા છે, એમણે મેદાને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે। હવે માત્ર વિધાનસભાની પેટા ચૂંટણીના જે ઉમેદવારો છે એમના નામો જાહેર કરવાના બાકી છે। મહેસાણામાં પાટીદાર ચહેરો હરિભાઈ ચૌધરી છે, એમને ઉતારવામાં આવ્યા છે। નિર્વિવાદિત ચહેરો હોવાના કારણે ભાજપે સરળતાથી આ બેઠક જીતી શકાય, એના ભાગરૂપે અહીંયા આ પાટીદાર ચહેરો ત્યાં મેદાને ઉતારે હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બિલકુલ હિરેન, અહીંયા જે 5 સાંસદો છે તેમની પણ ટિકિટ કાપવામાં આવી છે। 6માંથી 1ને જે રિપીટ કરવામાં આવ્યા છે તેની પાછળનું પણ શું કારણ? તો સ્વાભાવિક રીતે સાબરકાંઠા બેઠક ઉપરથી દીપસિંહની ટિકિટ અગાઉ જ કાપી દેવામાં આવી હતી અને એમના સ્થાને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી। એમની ઉંમર અને કામોની સ્થિતિને ધ્યાનમાં રાખી એ ચહેરો બદલવામાં આવ્યો હતો। જો કે ઠાકોર અને ડામોરનો વિવાદ થતા એમને ઉમેદવારી પાછી ખેંચાવડાવી હતી પાર્ટી, અને એટલા જ માટે સાબરકાંઠામાંથી શોભનાબેનને મેદાને ઉતારવામાં આવ્યા છે। મહેસાણામાં સતત 2 ટર્મથી મહિલા અને શારદાબેને અગાઉ જ ગત લોકસભા ચૂંટણી 2019માં જીત્યા, એ જ વખતે એમણે ફરીથી ચૂંટણી ન લડવા અંગેની જાહેરાત કરી દીધી હતી અને એટલે જ ભાજપે ત્યાં પણ ચહેરો બદલવાની જરૂર પડી હતી અને એટલે ત્યાં હરિભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ આપી છે। સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપરા કેન્દ્ર સરકારમાં મંત્રી હતા, પહેલી ટર્મ હતી, પરંતુ તેમના કામોને ધ્યાનમાં રાખી અને ત્યાં કોઈ સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને એમનાથી કોઈ ફાયદો ન થયો હોવાના કારણે આ ચહેરો ત્યાં બદલવામાં આવ્યો છે। આ ઉપરાંત સર્વ સ્વીકૃતિ મહેન્દ્ર મુજપરાના નામ પર ન થતી હોવાના કારણે ભાજપે ત્યાં નવો ચહેરો ચંદુભાઈ શિહોરા છે, એમને આ વખતે તક આપી છે। એ જ પ્રકારે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને છેલ્લી ઘડીએ પણ પાર્ટીએ રિપીટ કરવા પડ્યા છે, કારણ કે કોળી સમાજનું જે સમીકરણ છે ત્યાં જાળવવું જરૂરી હતું અને અનેક નામોની ચર્ચા વચ્ચે કોઈ પણ નવા નામો સામે ન આવતા હવે આખરે રાજેશ ચુડાસમાને એમની સામે અલગ અલગ ફરિયાદો અને કેસ હાઈકોર્ટના કહેવા પ્રમાણે એમની સામે કેસ પણ નોંધાયો હતો અને છેલ્લે ભાજપે ફરીથી એમને રિપીટ કર્યા છે। એ જ પ્રકારે અમરેલી બેઠક ઉપરથી ભરત સુતરિયા નવું નામ છે, ચહેરો પણ નવો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જાતિગત સમીકરણ ખાસ જોઈ અને
આ ટિકિટ ત્યાં આપવામાં આવી છે એટલા માટે કે આ બેઠક ઉપર થી જે સિટિંગ સાંસદ છે એમને 2 ટર્મથી નારાયણ કાછડિયા અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં તક આપી છે અને નવો ચહેરો બદલવો જરૂરી હતો પાટીદાર સમાજમાં અને એટલા જ માટે આ ત્યાંથી નવું નામ છે એ ત્યાં આપવામાં આવ્યું છે અને એક પ્રકારે વડોદરામાં રંજનબેન ભટ્ટે પોતાની દાવેદારી પાછી ખેંચી હોવાના કારણે હેમાંગ જોશીને આ ટિકિટ આપવામાં આવી છે. સ્વાભાવિક રીતે વડોદરા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણી ટર્મથી ત્યાં બ્રાહ્મણ ચહેરો મેદાને ઉતારે છે અને એ જ સમીકરણ અહીંયા પણ જાળવી રાખવામાં આવ્યું છે. બિલકુલ સાથે જ હિરેન જે ચિત્ર સ્પષ્ટ થયું છે સાબરકાંઠા બેઠક પર અને અમરેલી બેઠક પર જ્યાં જેનીબેન ઠુમરની સામે ભરત સુતરિયા રહેશે અને સાબરકાંઠા બેઠક પર શોભના બારૈયાની સામે તુષાર ચૌધરી રહેશે. તો આ બંને બેઠક પર કેવો રસાકસી ભર્યો જંગ રહેશે? જો સ્વાભાવિક રીતે સાબરકાંઠા બેઠકની ચર્ચા કરીએ તો સાબરકાંઠા બેઠક ઉપર શોભનાબેન બારૈયા કે જેઓ મહેન્દ્રસિંહ બારૈયા પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી આવે છે એમના પત્ની છે એટલે સ્વાભાવિક રીતે એમનું બેકગ્રાઉન્ડ પણ કોંગ્રેસ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હવે તેઓ હોવાના કારણે આ સીધી વાત છે કે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત અત્યારે નિશ્ચિત માનવામાં આવી રહી છે. એટલા માટે કારણ કે સાબરકાંઠા બેઠક ઉપર જે સમીકરણો જોવાના હતા ખાસ જે ઠાકોર અને ક્ષત્રિયનું સમીકરણ ઓબીસી સમાજનું સમીકરણ જોવાનું હોય છે એ સમીકરણ અહીંયા સેટ થઈ રહ્યું છે અને એટલા જ માટે આ બેઠક ઉપરથી અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ નવા જે ઉમેદવાર ઉતાર્યા છે એ નવા ઉમેદવારને જોતા જે ઓબીસી વર્સિસ જે આદિવાસીનો વિષય હતો એમાં અહીંયા ભાજપને ફાયદો સીધી રીતે થશે અને એ સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે અહીંયા ઉમેદવાર પણ બદલવા પડ્યા હતા કારણ કે જો આદિવાસી વર્સિસ આદિવાસી થાય તો ભાજપને અહીંયા ક્યાંક નુકસાન જાય એવી શક્યતા હતી ને એટલા જ માટે ભીખાજી ડામોરને ઉમેદવારી પાછી ખેંચાવી અને અહીંયા મહિલાઓ ચહેરો મૂકવામાં આવ્યો છે. એ જ પ્રકારે અમરેલીમાં જેનીબેન ઠુમર સામે ભરત સુતરિયાને અહીંયા ટિકિટ આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ છે. આ બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની જીત સરળ થઈ હોય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે કોંગ્રેસમાં અંદર આંતરિક અસંતોષ છે અને સાથે જેનીબેન ઠુમરના પિતા વીરજીભાઈ ઠુમરે પણ ચૂંટણી લડવી હતી જો કે આખરે એક જ પરિવારમાંથી 2 ઉમેદવારો હોવાના કારણે જેનીબેન પર આ વખતે કળશ કોંગ્રેસે ઢોળ્યો છે. સામે પરેશ ધાનાણી પણ ત્યાંથી ના પાડી ચૂક્યા છે. આ જિલ્લામાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભામાં હોવાના કારણે આ બેઠક ઉપર પણ સરળતાથી ભારતીય જનતા પાર્ટી નીકળે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે અને એ જ જાતિગત સમીકરણો અને અન્ય બાબતોને પણ ધ્યાનમાં રાખી ભાજપે નવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. નવા ઉમેદવારો ઉતારવા પાછળનું કારણ એ પણ છે કે એન્ટી ઇન્કમ્બન્સી ન થાય અને જે સિટિંગ સાંસદો છે એ સિટિંગ સાંસદો સામે કોઈ પ્રશ્ન ઉભા ન થાય અને અલગ અલગ વિકાસની બાબતો હોય અથવા તો તેમની સામે લાગેલા આરોપો હોય એ આરોપોમાંથી પણ ભાજપે નુકસાની વેઠવી ન પડે એટલા માટે ભાજપે આ પ્રકારે સમીકરણ સેટ કરી અને નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ. જો 5મી યાદી જે ભાજપે જાહેર કરી છે તેમાં કુલ 111 ઉમેદવારો જાહેર થયા છે અને ગુજરાતના જે 6 ઉમેદવાર બાકી હતા તે પણ જાહેર થઈ ચૂક્યા છે. જોકે બીજી બાબત એ પણ છે કે કંગના રનૌત પણ હવે રાજનીતિમાં આવી ચૂકી છે કારણ કે હિમાચલથી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી છે. બીજી બાજુ નવીન જિંદલ કે જે આજે જ ભાજપમાં જોડાયા છે અને આજે જ તેમને ટિકિટ પણ મળી ગઈ છે. તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપવામાં આવી છે અને હિમાચલના મંડીથી કંગના રનૌત ચૂંટણી લડવાની છે. હવે ગુજરાતની વાત કરીએ મહેસાણા જે નીતિન પટેલ જે પોતે એવું કહી ચૂક્યા હતા કે મહેસાણા તો પાટીદારોનો ગઢ છે તો કેમ અહીંયા ટિકિટ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. અંતે આજે ઉમેદવાર અહીંયા જાહેર થઈ ચૂક્યા છે. હરી પટેલની ટિકિટ આપવામાં આવી છે એટલે કે પાટીદાર ચહેરો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. શારદાબેનની જગ્યાએ હવે હરી પટેલની ટિકિટ આપવામાં આવી છે. જોકે શારદાબેન પોતે જ પહેલાથી કહી ચૂક્યા હતા કે હવે મારી આ ચૂંટણી નથી લડવી. જોકે જો હાઈકમાન્ડ કહેશે તો હું ચૂંટણી લડીશ. જોકે હવે તેમને ટિકિટ આપવામાં નથી આવી. સાબરકાંઠા કે જ્યાં દીપસિંહ રાઠોડનું નામ કાપીને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. અહીંયા પહેલા ભીખાજી ઠાકોરની ટિકિટ આપવામાં આવી હતી. જોકે ઘણા બધા વિવાદ તેમના નામને લઈને થયા, તેમના અટકને લઈને થયા. તેવામાં હવે શોભના બારૈયાની ટિકિટ મળી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને હવે હેમાંગ જોશી નવો ચહેરો સામે આવ્યો છે. આ અંગે વધુ જાણકારી સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત પણ જોડાઈ ગયા છે. મનીષ, સૌપ્રથમ તો 111 ઉમેદવારોમાં કંગના રનૌતનું નામ પણ અહીંયા ચોંકાવનારું છે. સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો કયા સમીકરણ સાથે આ નામ બહાર આવ્યા છે? સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે. રાજેશ ચુડાસમા અહીંયા
ખૂબ જ વિવાદોમાં રહી ચૂક્યા છે. એવું લાગતું હતું કે તેમનું પત્તું કાપવામાં આવશે, જોકે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. આજે જે 6 નામ જાહેર થયા છે તેમાં 5 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. અમરેલીથી વાત કરીએ તો ભરત સુતરિયાને અહીંયા ચાન્સ આપવામાં આવ્યું છે. સાથે સુરેન્દ્રનગર કે જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે મહેન્દ્ર મજપુરા, તેમની ટિકિટ કાપવામાં આવી છે અને તેમના સ્થાને ચંદુભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા. ચંદુભાઈ શિહોરાને સુરેન્દ્રનગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહેસાણાની વાત કરીએ તો અહીંયા શારદાબેનનું પત્તું કાપી હરિ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શોભના બારૈયાને સાબરકાંઠા બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. આ અંગે જાણકારી આપવા માટે અમારા આઉટપુટ હેડ મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, સૌપ્રથમ તો ભાજપના 111 જે ઉમેદવારો જાહેર થયા છે તેમાં કંગના રનૌતનું નામ તો ચોંકાવનારું છે. સાથે સાથે આજે નવીન જિંદલ તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, તેમને પણ ટિકિટ મળી ગઈ. ગુજરાતની વાત કરીએ તો અહીંયા 5 સાંસદોના પત્તા કાપવામાં આવ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો યાદીને? વિકાસ, ખૂબ મોટી વાત અહીંયા એ છે કે છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો કે કંગના રણાવત ભારતીય જનતા પાર્ટીની હંમેશાની એક સ્ટ્રેટેજી રહી છે કે જે જગ્યાએ એમને લાગે છે કે આ રાજનીતિક ચહેરો નથી, પરંતુ એ મનોરંજન જગતનો હોય કે પછી જાહેર જીવનનો કોઈ પણ એ વ્યક્તિત્વ છે કે જેનો ફ્લેવર ભારતીય જનતા પાર્ટીની સાથે મેચ થાય છે, તો એ હંમેશા ચોંકાવવા માટે જાણીતી છે. અને ઘણા લાંબા સમયથી વસ્તુ એના એઝમ્પશન થતા હતા, જે પ્રકારે કંગના રણાવતના એનું વર્તન, એનું બિહેવિયર અને ખાસ કરીને એના સ્ટેટમેન્ટ જે રહેતા હતા છેલ્લા લાંબા સમયથી, એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં અને ખાસ કરીને એના માટે પ્રધાનમંત્રી મોદીને લઈને પણ કેટલી વાર પોતપોતાના એના નિવેદનોમાં આ વાતની હંમેશાથી એ વાત નિકરતાથી રાખતા હતા. એટલે કંગના રણાવતનું નામ એટલા માટે ચોંકાવનારું નથી લાગતું, પરંતુ બોલિવૂડના એક્ટર તરીકે એમને જયારે ટિકિટ મળી છે અને આ વખતે કદાચ પહેલી વાર જે સની દેઓલને જયારે ટિકિટ આપી છે લાસ્ટ ટાઈમ પંજાબમાંથી, તો આ વખતની પરિસ્થિતિ એવી છે કે કંગના રણાવતે આ લોકો મેદાને ઉતાર્યા છે. પણ ચોંકાવનારી વાત નવીન જિંદાલના કેસમાં છે, કારણ કે આજે જયારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે અને એમને સાંજે જયારે ટિકિટ મળે છે, તો ક્યાંક ને ક્યાંક એ બહુ સોચી સમજી રણનીતિ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની, એના પાછળનું મેથેમેટિક્સ હોઈ શકે છે. પરંતુ પાછા વળીને જો ગુજરાત તરફ આવીએ છીએ વિકાસ, તો જે આ લાંબા સમયથી અટવાયેલી યાદી હતી, આપણને બધાને ખબર હતી કે આ 4 બેઠકો પર એવું ભયંકર કોચડું ગૂંચવાયેલું છે કે જ્યાં બહુ જ સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને કોઈ એક નામ પર મોહર મારવી બહુ સરળતાથી કામ પતે એવું નહોતું લાગતું. તારીખથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખૂબ લાંબી કસરત કર્યા પછી આ જે ઉમેદવારો છે એમના પર પસંદગીનો કળશ દોડ્યો છે. એક પછી એક બેઠકની જો વાત કરવામાં જઈએ તો વિકાસ, જુનાગઢની એક માત્ર એવી બેઠક રહી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ આ ત્રીજી યાદીમાં પણ એક રિપીટ ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાને ફરીથી મેદાને ઉતાર્યા છે. અને એની પાછળનું કારણ એ પણ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને એનાથી મોટો કોઈ ચહેરો, એનાથી કોઈ મોટો દિગ્ગજ ચહેરો જે ટક્કર આપી શકે સીધી રીતે, અથવા તો ટક્કરની વાત બાજુ પર રાખી દો તો પણ એક લીડ સાથે જીતવાની જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડની જે પ્રોસેસની વાત છે, તો એ મેથેમેટિક્સમાં કોઈ સેટ થાય એવો ચહેરો ન મળ્યો. અને એ જ કારણ છે કે જ્યારે છેલ્લી યાદીમાં એ ઉમેદવારને રિપીટ કર્યા, કારણ કે પહેલી યાદી વખતે આપણને બધાને અનુમાન લાગતું હતું કે જે ચહેરાઓને રિપીટ કરવાના છે ઓલમોસ્ટ બધાને પહેલી યાદીમાં 10 ચહેરાઓ તરીકે 15 લોકોના નામ પૈકી 10 લોકોના રિપીટ કર્યા હતા, તો ત્યારે સ્પષ્ટ થતું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 3 યાદીમાં ચોંકાવનારા નામો રહ્યા છે. એ પૈકી આ ત્રીજી યાદીમાં પણ ચુડાસમાને રિપીટ કરવા એ ઘણું બધું કહી રહી છે, કારણ કે જુનાગઢમાં ચુડાસમાથી કોઈ મોટો ચહેરો હાલની તારીખમાં ભારતીય જનતા પાર્ટીને ન મળ્યો, આ વાતથી સાબિતી પૂરે છે. બીજી વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં પણ ખાસ કરીને જે સંજોગો રચાયા, નીતિન પટેલનું આખું કોકડું ગયું. લગભગ 39 જેટલા દાવેદારો મેદાનમાં હતા. આ 39 દાવેદારો પૈકી નીતિન પટેલે જયારે પોતાનું દાવેદારી ફોર્મ પાછું ખેંચ્યું, અને ભારતીય જનતા પાર્ટી માટે મહેસાણા હંમેશા લેબોરેટરી રહી છે, એક પોલિટિકલ પ્રયોગશાળા રહી છે. અને એનું પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે કે ગમે તેટલા આંદોલનો થાય, ગમે તેટલો વિરોધી અવાજ ઉઠે, તેમ છતાં પણ મહેસાણા એકમાત્ર બેઠક રહી છે કે જેણે ભારતીય જનતા પાર્ટીના જન્મથી લઈને અત્યાર સુધીમાં ક્યારે એમનો લગભગ સાથ નથી છોડ્યો, એકાદ અપવાદને બાદ કરી દો તો. અને આ વખતની પરિસ્થિતિમાં હરિભાઈને જયારે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતાર્યા છે, તો એની પાછળનું પણ ગણિત એ છે કે ભલે જે લોકો નારાજ દાવેદારો હતા એ પૈકીના બધા જ લોકોને ટિકિટ નથી જ મળવાની. નીતિન પટેલને તો લિટરલી એમણે પોતે વ્યક્ત કરી હતી પોતાની ઈચ્છા, અને ત્યારબાદ એમણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. તો ત્યાં પણ એમનો જે પાટીદાર જે ફેક્ટર છે એને ધ્યાનમાં રાખીને એક એવો ચહેરો લઈ આવવાનો કે જેમાં દાવેદારો હોય પણ ખરા, અથવા તેમના વિરોધી જૂથના હોય લોકો. જે છેલ્લી ઘડીએ વિપુલ ચૌધરીને મનાવી લેવામાં આવ્યા. આપણને ખબર છે કે મહેસાણામાં અને ખાસ કરીને આસપાસના જે પટ્ટામાં છે અર્બુદા સેનાની રચના થઈ. અર્બુદા સેના પછી એ જ વિપુલ ચૌધરીના તેવર બદલાયા. ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં લિટરલી કેસરીઓ ધારણ કરી લીધો એમણે. એમના નિવેદનો પણ પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં રહ્યા. એ જ વિપુલ ચૌધરી જયારે વિધાનસભાની ચૂંટણી ટાઈમે સૌથી વધારે ચર્ચામાં રહેતા હતા. પણ ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ છે કે જે 5 લાખના લીડની વાત કરે છે કે એની પાછળના જે નડે છે, જે ફેક્ટર એમને અવરોધરૂપ થાય છે, એ તમામને કેવી
કેવી રીતે એનું સોલ્યુશન લાવીને સાથે લઈને ચાલવું, એ પછી પણ જ્યારે આપણને ખબર છે કે છેલ્લા 2 દિવસથી જે રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે, 2 ઉમેદવારો જે રીતે પોતાની દાવેદારી જે છે, પોતાના ટિકિટ ન લડવાની જે ઈચ્છા વ્યક્ત કરી હતી વિકાસ, અને એ મેથેમેટિક્સને પણ ધ્યાનમાં રાખીને એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અહીંયા અમરેલીની જો વાત કરીએ તો મહેસાણામાં તો બહુ જ ક્લિયર છે કે પાટીદાર જ ચહેરો હોવાનો હતો, પણ એમાં એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નીતિન પટેલ પણ એનો વિરોધ ન કરી શકે, અથવા તો જે બાકીના 39 દાવેદારો હતા એમને હરિભાઈ સામે કોઈ વાંધો ન હોઈ શકે, અને એટલા જ માટે હરિભાઈ ચૌધરીનું નામ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ શારદાબેનના રાજકીય પેલાની તરીકે આગળ રાખ્યું છે. અમરેલીમાં પણ એક પ્રકારનું મેથેમેટિક્સ ચાલ્યું વિકાસ, અને સુરેન્દ્રનગર મહેન્દ્ર મુજપુરાથી લઈને કુંવરજી બાવળિયા મહેન્દ્ર મુજપુરાને રિપીટ નહોતા જ કરવાના લગભગ લાગી રહ્યું હતું, કારણ કે જો રિપીટ કરવાના હોતો તો અત્યાર સુધીની જે યાદી, કારણ કે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, એટલે એ પરિસ્થિતિની અંદર એક કોળી ચહેરાની શોધ થતી હતી, અને છેલ્લે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નામ પર મોહર મારી દીધી છે તો એની પાછળનું પણ મેથેમેટિક્સ કોળી વોટર હંમેશા એના ધ્યાનમાં રહ્યા છે, અને આ જ ગણિત આ વખતે પણ મેદાને લગાડ્યું છે. સાબરકાંઠામાં ન ઠાકોર, ન ડામોર, ન આદિવાસી, પણ એ પ્રકારથી બધાની વચ્ચે લઈને બારૈયા જેને જે ટિકિટ આપી છે ભીખાભાઈની જગ્યાએ, તો એ પણ ભારતીય જનતા પાર્ટી નિર્વાધિત ચહેરા તરીકે અમને મેદાનમાં આવ્યા છે, કારણ કે સહકારી ક્ષેત્ર જેમ બનાસકાંઠા અને સાબરકાંઠાની રાજનીતિમાં બહુ ઇફેક્ટિવ રહે છે, તો એ જ મેથેમેટિક્સને ધ્યાનમાં રાખીને અહીંયા એમણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે બારિયાને. અને ખાસ કરીને અમરેલી કે જ્યાં પરેશ ધાનાણીએ છેલ્લી ઘડી સુધી રાજકોટ લડો, અમરેલી લડો, અમરેલીમાં જેનીબેનના નામની ઘોષણા થઈ જાય છે ત્યાર પછી પરેશ ધાનાણીની જે જાહેરાત હતી, લોકો જ કોંગ્રેસના સૂત્રો કહેતા હતા કે રાજકોટથી લડી શકે છે. બિલકુલ, આભાર મનીષ, તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા.